ભાષા વિજ્ઞાન। આજે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે જાણીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, મને કહો ફેરફાર એટલે શું? ફેરફાર એટલે એક વસ્તુ બીજી વસ્તુમાં બદલાઈ શકે એને આપણે શું કહી શકીએ? ફેરફાર કહી શકીએ। પહેલું છે ભૌતિક ફેરફાર અને બીજું છે રાસાયણિક ફેરફાર। તો પેલું ભૌતિક ફેરફાર એટલે શું? ભૌતિક ફેરફાર એટલે એવો ફેરફાર કે જે પદાર્થની અવસ્થામાં, પદાર્થના કદમાં ફેરફાર થતો હોય તો એને શું કહેવામાં આવે? ભૌતિક ફેરફાર। એટલે કે એની બાહ્ય રચનામાં જે આપણે જોઈએ છીએ એની અવસ્થા બદલાય તેને શું કહેવામાં આવે? ભૌતિક ફેરફાર। જેમ કે આપણે બરફ ફ્રીઝરમાં મૂક્યો છે, હવે થોડીક વાર પછી એને આપણે ગ્લાસમાં કાઢીને મૂકી દઈએ અને 1 કલાક પછી જો આપણે એનું અવલોકન કરીએ તો એ શું બની જશે? પાણી। તો બરફનું પાણી થવું એને શું કહેવામાં આવે? ભૌતિક ફેરફાર। હવે આ પાણીને જો આપણે ફરી પાછું ફ્રીઝમાં મૂકી દઈશું બરફ કરવા માટે તો એ ઠરી જશે, એટલે એ કેવો થયો? ઉલટાવી શકાય તેવા ફેરફાર। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 માં 2 પ્રકારના ફેરફારો ભણી ગયા, ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા। જે ઉલટાવી શકાય તેવા ફેરફાર કોને કહેવાશે? તો એક વખત જો આપણે કોઈ ફેરફાર કર્યો અને ફરીથી આપણે જે મૂળ વસ્તુ મળે તો આપણે એને શું કહી શકીએ? ઉલટાવી શકાય તેવો ફેરફાર। અને એક વખત આપણે ફેરફાર કરી લઈએ અને મૂળ વસ્તુ જો આપણને નહીં મળે તો આપણે તેને શું કહીશું? ઉલટાવી ન શકાય તેવા ફેરફાર। હવે અહીંયા કેવો ફેરફાર ભણવાના છે? ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તો ભૌતિક ફેરફારો કે હંમેશા ઉલટાવી શકાય તેવા ફેરફારો હોય છે। હવે અમે એક ઉદાહરણ તમને આપી દીધું છે કે બરફનું પાણી થવું। હવે બીજું ઉદાહરણ જોઈએ। આ એક કાગળ છે, તો એ કાગળને હું આ રીતે ઘડીઓ વાળું છું, મને જે રીતે ફાવશે એ રીતે હું ફોલ્ડ કરું છું। ચાલો, આ કાગળ આકાર બદલાયો છે, જેવું છે તેવું રહ્યું, નાનું થઈ ગયું, ઘડીઓ થઈ ગઈ એની। હવે એ કાગળને હું ઓપન કરી દઈશ, ફરીથી આપણે મૂળ કાગળ મળી ગયો, એટલે એની ઘડીઓમાંથી ફરીથી આપણે કાગળ મેળવી શક્યા। એટલે એને કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી શકાય તેવો અને આ ભૌતિક ફેરફાર। તો ભૌતિક ફેરફાર દરેક સંજોગોમાં ઉલટાવી શકાય તેવો જ હોય એ પણ જરૂરી નથી। હવે એનું ઉદાહરણ કયું છે? તો આ જ કાગળને હું આ રીતે કાપી લઉં છું, હવે આની અવસ્થા બદલાઈ ને। હવે એ કાગળને ફરીથી હવે હું અહીંયા જોઈન્ટ કરું તો એ થશે? મૂળ કાગળના જેવો આપણને મળશે? ના। એટલે દરેક સંજોગોમાં ભૌતિક ફેરફાર એ ઉલટાવી શકાય તેવા ફેરફાર હોતા નથી। હવે આપણે એમ કહી શકીએ કે આપણે મમ્મી જે ઘરે લોટ બનાવે છે રોટલી બનાવવા માટે, એ લોટમાંથી ડૂબો લઈને રોટલી વણી લઈએ, હવે રોટલીનો આકાર આપણને લાગે ભાઈ હવે આ બરાબર નથી તો ફરીથી આપણે એમાંથી ડો બનાવી શકીએ। તો એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે। ભૌતિક ફેરફારની અવસ્થા બદલાય, એનો શેપ બદલાય, એનો કલર બદલાય। હવે આપણે જોઈશું રાસાયણિક ફેરફાર। તો મેં તમને આગળ કીધું કે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફાર એટલે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર। એની અવસ્થા, એનો રંગ, એનો ગંધ બદલાઈ જાય। હવે જેમ કે દૂધમાંથી દહીં થવું, દૂધમાંથી દહીં થાય એટલે દૂધ લાગે, દૂધનો જે સ્વાદ છે અને દહીંનો સ્વાદ એ બદલાઈ જશે। દહીં ખાટું હોય ને, બરાબર, તો એ કેવું છે? રાસાયણિક ફેરફાર છે। હવે આપણે એ દહીં જે બની ગયું છે એ દહીંમાંથી ફરીથી દૂધ મેળવી શકીએ? ના, ફરીથી એ મેળવી શકતા નથી। તો એ કયો ફેરફાર થયા? રાસાયણિક ફેરફાર। હવે આપણે બીજી રોજિંદી ઘરની જ વાત કરું। મમ્મી રોટલા બનાવે છે, એ તવો છે, એ તવો શાનો બનેલો હોય? લોખંડનો। હવે મેં એને સાફ કરીને મૂકી દીધો છે, મમ્મી સાફ કરીને જોજો, અને ફરી સવારે એ જોશે એના પર ઓરેન્જ કલરનું એક આવરણ જેવું આવી રહ્યું છે, એ શું છે? લોખંડનો કાટ છે। અત્યારે કેવું વાતાવરણ છે? ભેજવાળું વાતાવરણ છે। ભેજવાળા વાતાવરણમાં આ હવામાં ખુલ્લું આપણે જ્યારે લોખંડને રાખીએ ને ત્યારે એના પર કેસરી કલરનું આવરણ જેવું આવી જાય છે, અને એ આવરણને શું કહેવામાં આવે છે? એનો કાટ કહેવામાં આવે છે। લોખંડનો કાટ અલગ છે અને લોખંડ અલગ છે। એક વખત લોખંડમાંથી લોખંડનો કાટ બની જાય પછી એ કાટમાંથી આપણે લોખંડ બનાવી શકતા
નથી. લોખંડના કાટને આપણે આયર્ન ઓક્સાઇડ કહીએ છીએ, એટલે એ વસ્તુ પણ બદલાઈ જાય છે. એટલે આ બે ફેરફાર આપણે અહીંયા જોઈ લીધા. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભૌતિક ફેરફાર એટલે શું, રાસાયણિક ફેરફાર એટલે શું, ઉદાહરણ આપો. તો ભૌતિક ફેરફાર આપણે એવું કહી શકીએ કે એ ફેરફાર કે પદાર્થની રંગ અને અવસ્થા એમાં ફેરફાર થાય તો શું કહેવામાં આવે, ભૌતિક ફેરફાર, એનો કદમાં. જ્યારે રાસાયણિક ફેરફાર હોય તો શામાં થાય, એના રંગ